વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અહેમદાબાદની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું વન્સ અગેન સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના ધોરણ 9નો ત્રીજા નંબરના યુનિટનું સેકન્ડ પાર્ટ જોવાનું છે. મિત્રો, આ પહેલાં આપણે આ યુનિટના અમુક ભાગને ફર્સ્ટ પાર્ટમાં એટલે કે પહેલા વિડીયોમાં જોઈ લીધો છે. હું મોહસિના કુરેશી અને આજે આપણે મોહન એન્ડ હિઝ વીણા ચેપ્ટરને કમ્પ્લીટ કરીશું. મોહન એન્ડ હિઝ વીણા નવા ભાગ ઉપર જઈએ, આગળને જે એમની સ્ટોરી લાઈન ઉપર જઈએ એની પહેલાં જે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું એની થોડીક શોર્ટમાં વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક રિવિઝન જોઈ લઈએ અત્યારે, તો તમને ખ્યાલ આવી જશે કે લાસ્ટ વિડીયોમાં આપણે કઈ કઈ વસ્તુ ઉપર વાત કરી હતી. તો મોહન એન્ડ હિઝ વીણા. મોહન બોર્ન ઇન મ્યુઝિશિયનની ફેમિલીમાં મોહન નામના છોકરાનો જન્મ થયો છે. ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક, શરૂઆતમાં વોકલ મ્યુઝિક વગાડવાનું શીખવાડવામાં આવે છે. હી ટ્રાઈડ ટુ હેન્ડ એટ વાયોલિન, ત્યાર પછી વાયોલિન શીખે છે. હી વોઝ 10 year old, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર શીખે છે. અને ત્યાર પછી એમના લાઈફનો છે ચેન્જીસ આવે છે. ક્યારે? અ જર્મન લેડી કેમ ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મનથી લેડી આવે છે એમના ફાધર પાસે મ્યુઝિક શીખવા માટે, અને મોહનના જીવનમાં ગિટાર નામના નવા ઇન્સ્ટ્રુમેન્ટનું સ્વાગત થાય છે. હી વોઝ ફેસિનેટેડ એન્ડ ઇમ્પ્રેસ્ડ બાય ગિટાર. એમને ગિટાર જે છે બહુ જ પસંદ પડે છે, એટલું ગમે છે કે હવે એમણે નક્કી કરી લીધું કે મારે હવે ગિટાર સિવાય કોઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું નથી. એન્ડ અલ્ટિમેટલી હિઝ પેરેન્ટ્સ ઓલ્સો સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે પેજ નંબર 27. મોહન એન્ડ હિઝ વીણા. પેજ નંબર 27 ઉપર જે આપણે જોયું હતું એની પછીનું. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. અહીંયા અંડરલાઇન કરી છે, એના મિનિંગ્સ જે છે આપણે આગળ જોઈશું. હું અત્યારે એક્સપ્લેનેશનમાં તમને બતાવી દઉં છું. ગેધરિંગ એટલે ભેગા થવું. હવે એક સાંજનો સમય છે, ફેમિલીના બધા માણસો ભેગા થયા છે. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ who were also performing artists played music on their classical instruments. There was a great appreciation. Mohan too expressed his wish to perform. સેકન્ડ પેરેગ્રાફમાં શું છે કે જ્યારે આ બધા ફેમિલી ગેધરિંગ એટલે ભેગા થયા છે, એમાં મોહનના ભાઈ બહેન છે અને એમના ભત્રીજા છે, એટલે લગભગ એમના બહેનના કે કોઈ એમના છોકરા છે, એ બધા પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે નાના છે એજમાં, પણ હવે એ લોકો તૈયાર થઈ રહ્યા છે. જનરલી એવું બને છે કે આપણે ફેમિલીમાં બધા ભેગા થઈએ તો નાના છોકરાઓને કહીએ કે ભાઈ આજે સ્કૂલમાં કઈ નવી પોએમ તમને શીખવાડવામાં આવી, ચલો બધાની વચ્ચે ગાઓ. એટલે છોકરાઓને પ્રોત્સાહન મળે, એમને મોટિવેશન મળે, બધાની વચ્ચે એ બોલતા થાય. બસ અહીંયા પણ એવું જ છે. ગેધરિંગ છે, ફેમિલી ગેધરિંગ છે, અને એમાં મોહનના ભાઈ બહેન જે છે એ જે યંત્રો એટલે જે ઇન્સ્ટ્રુમેન્ટ શીખ્યા છે, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે એ પોતાની રીતે વગાડે છે અને બધાને બહુ જ ગમે છે. એ લોકોએ જે મહેનત કરી છે, જે પ્રેક્ટિસ કરી છે, એમને સારું એવું વગાડતા આવડી ગયું છે. હવે આ બધામાં મોહનની પણ ઈચ્છા થાય છે કે મારે પણ પરફોર્મન્સ આપવું છે. એટલે ઓબ્વિયસલી હી પ્લેડ ઓન ગિટાર. ગિટારની પાછળ એ પડ્યા છે. આપણે એની પહેલાં જોયા હતા કે 2 થી 3 વર્ષ એમણે ગિટારને આપ્યા, એટલે એમણે શોખ આવ્યો. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધીસ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આમનું પરફોર્મન્સ થઈ ગયું, કોઈએ તારીફ તો નથી કરી, પણ શું કીધું છે કે ભાઈ તને તો બહુ જ મહેનત કરવાની જરૂર છે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટની સાથે. એટલે કે હજી ઇમ્પ્રુવમેન્ટ બિલકુલ નથી. એમનો મ્યુઝિક જે છે એ છોકરાઓને, એમના ફેમિલીના સભ્યોને પસંદ નથી પડ્યું. વન ઓફ હિઝ રિલેટિવ સેડ ઇફ ઇટ વર સિતાર you would have been in competition with your brother and sister.
You have already spent 2 years on it, but still this instrument needs more. શું કહે છે? બીજા એક રિલેટિવ છે, સંબંધી છે, એ કહે છે કે જો સિતાર વગાડતો તો તારા ભાઈ બહેન જે છે એમની સાથે કોમ્પિટિશનમાં તું આવી જતો. હવે તો કોઈ કોમ્પિટિશન રહી જ નથી. ગિટાર એ તો કોઈ છે જ નહીં, એમાં તો કોઈ કોમ્પિટિશન જ નથી. અને 2 વર્ષ આપ્યા છે આ ઇન્સ્ટ્રુમેન્ટને, છતાં તારામાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી. હજી તો બહુ જ મહેનત કરવાની જરૂર છે. એટલે આ ગેધરિંગમાં એમને પ્રશંસા તો નથી મળતી, ઉલટાના ઘણી એવી વસ્તુઓ સાંભળવા મળે છે. બધા જ એમના સંબંધીઓ એમને એવું ફીલ કરાવે છે કે ગિટારની પાછળ એમણે જે મહેનત કરી છે એ ખોટી મહેનત કરી છે. હવે મિનિંગ્સ જોઈએ આપણે. ગેધરિંગ એટલે ભેગા થવું, સભા, નેફ્યુ ભત્રીજો અથવા તો ભાણો, આર્ટિસ્ટ એટલે કલાકાર, પરફોર્મિંગ એટલે ગાવું બજાવવું, એપ્રિશિએશન એટલે વખાણ, એક્સપ્રેસ્ડ વ્યક્ત કરવું, રિલેટિવ સંબંધીઓ, કમ્પિટિશન એટલે સ્પર્ધા, સ્પેન્ડ એટલે પસાર કરવું, સ્ટીલ એટલે છતાં પણ. મોહન એન્ડ હિઝ વીણા. નેક્સ્ટમાં આગળ વધીએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. હજી તો બધા કહી રહ્યા છે, એક એક કરીને તમે વિચારો કે એ જ 9-10 વર્ષની એજનો એક છોકરો છે, 15-16 વર્ષની એજનો, આટલી મહેનત કરી છે ગિટારની પાછળ, એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખ્યો છે અને આવું પરફોર્મન્સ આપે છે અને આવા પ્રકારના બધાના જે રિપ્લાય મળે છે, એટલે એ છોકરાની કેવી કન્ડિશન થતી હશે. હવે એ 2 તો કહી દીધું, હવે આ ત્રીજા વ્યક્તિ કહે છે આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ the sitar sound is like a flowing stream. Your instrument doesn't have that depth. કે સિતાર જે છે એ તો બહુ જ ઊંડું છે, વહેતા ઝરણાની જેવું વાગે છે, ખળખળ એક સતત એમાંથી અવાજ નીકળે છે. જ્યાં તારો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં એટલી કંઈ મજા નથી. યટ હજી another said, બીજા હજી ઉમેરે છે, your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with these instruments? બીજા શું કહે છે? હજી તો એક ભાઈએ તો કીધું, બીજા ભાઈએ કહે છે, હજી કહે છે કે તારા ભાઈએ જે વાયોલિન વગાડ્યું છે એના સૂર અને તાલ એટલે એની જે ગાવા બજાવવાની જે લય છે એ બહુ જ સુંદર છે, અને તું આવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની સાથે શું કરી રહ્યો છે? એટલે બધા જે છે કોઈ એમને છોડતા નથી, કન્ટિન્યુઅસલી એમને જાત જાતની વાતો બધા સંભળાવતા જ રહે છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે મોહન જે છે ડિપ્રેસ્ડ થાય છે, બહુ જ દુઃખી થઈ જાય છે, એમનો ઉત્સાહ જે છે બધો ઉતરી જાય છે, આખી રાત રડે છે. ઓલરેડી એમણે 2 વર્ષ આ ઇન્સ્ટ્રુમેન્ટને આપી દીધા છે. 2 વર્ષ પછી, 2 વર્ષની સખત મહેનત પછી એમને આવા પ્રકારના રિપ્લાય મળે છે. એટલે વિચારો કે એ છોકરાની કેવી કન્ડિશન થઈ હશે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. હવે આ જે વાત કહી રહ્યા છે એ મોહન પોતે વિચારી રહ્યા છે. તો શું વિચારે છે કે ભલે ગમે તે લોકો કહે, બટ ફ્રોમ ધ હાર્ટ એમના હૃદયમાંથી એક જ અવાજ આવે છે, આઈ એમ મેડ ફોર ગિટાર. હું તો ગિટાર માટે જ બનેલું છું. દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી. મારા માટે ગિટાર સિવાય બીજો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, હી થોટ. હજી એમનો જે તમે વિલ પાવર જુઓ, એમની જે મનોબળ જુઓ, એટલે હજી જે છે થાક્યા નથી, હાર્યા નથી. ભલે એમને આવા પ્રકારના રિસ્પોન્સીસ મળ્યા છે. ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. હવે શું વિચારે છે કે આ જ ફેસ, આ જ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ જ મારું ફેસ બનશે, લોકો મને આનાથી જ ઓળખશે. અને હું નક્કી, આઈ એમ શ્યોર, હું બહુ જ શ્યોર છું, ચોક્કસ છું કે આ જે વસ્તુ છે બહુ જ મોટી થવાની છે અને હું બહુ જ વિશાળ બનવાનો છું. હી વોઝ ડિટરમાઇન્ડ. કૃત નિશ્ચય એટલે હમણાં પોતાનામાં પૂરેપૂરા નિશ્ચયની સાથે એ વસ્તુ કરી લીધી છે, ફાઇનલી ડિસાઇડ કરી લીધું છે કે બસ મારે આ જ કરવું છે. એના પછીમાં જોઈએ,
This experience took place when Mohan was 16 years of age. It was the turning point to his life. હવે આજે આખી ઘટના આપણે જોઈ કે 2 વર્ષ મહેનત કરી અને પછી આવા પ્રકારના રિસ્પોન્સીસ મળ્યા, ત્યારે મોહનની એજ જે છે એ 16 વર્ષની આસપાસ હશે, એટલે લગભગ તમારાથી 1-2 વર્ષ આગળ પાછળ. 16 વર્ષની એજનો છોકરો છે, બિલકુલ યંગ છે, આટલી મહેનત કરી છે અને આવું રિસ્પોન્સ છે. પણ આ જે રિસ્પોન્સ છે, આ જે એક્સપિરિયન્સ થયો, એમનાથી એમણે કંઈક શીખ્યું અને આ એમના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ બની ગયું. એટલે એમને આગળ દિશા મળી. જનરલી એવું બને છે કે આપણે કોઈ કામ લઈને બેસીએ, આપણાથી થાય કે ના થાય તો ઘરમાં એમ કે તારાથી નહીં થાય, તો આપણે શું કરીએ છીએ? એ કામને મૂકી દઈએ છીએ, ભાઈ મારાથી નહીં થાય, હારી જઈએ છીએ અને નવા કામ તરફ જઈએ. ભલે પહેલું કામ આપણને બહુ જ ગમતું હોય, આપણે પસંદ કર્યું હોય, તેમ છતાં બધાએ કીધું આપણાથી નહીં થાય, આપણે હિંમત હારી જઈએ. પણ મોહને હિંમત નથી હારી. મોહન આટલા એજમાં છે, બહુ વધારે કંઈ મેચ્યોર નથી, દુનિયા જોયેલી નથી, છતાં આ એક્સપિરિયન્સથી શીખે છે અને આ એમના લાઈફનો ટર્નિંગ પોઈન્ટ બને છે. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 years a day. અને હવે એમણે જે છે 10 hours a day, મોહને પોતાનો જે રિયાઝ એટલે પ્રેક્ટિસ કરવાનું, જે ગાવાની જે પ્રેક્ટિસ કરવી છે, એનો આખો ટાઈમ ડબલ કરી દીધો છે. પહેલાં જેટલું કરતા હતા એનાથી ડબલ હવે રિયાઝ કરે છે, એટલે દિવસના 10 કલાક પ્રેક્ટિસ કરે છે. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ અ ગિટાર. અને ફક્ત એટલે એને વગાડવાનું જ નહીં, એમાંથી કેવા મ્યુઝિક નીકળે છે, એમાં કેવા પ્રકારના સાધનો વપરાય છે, નાના નાના પાર્ટ્સ, બધા અલગ અલગ પાસાની એમણે બરાબર અભ્યાસ કરી લીધો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ ધ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. બધી જ વસ્તુઓ જે એની અંદર નાખેલી છે, કઈ એની વિશેષતા છે, કયા અલગ પ્રકારની કલા છે, કયા પ્રકારનો સાઉન્ડ છે, એ બધું જ જે છે એ એમણે એમાં જોઈ લીધું છે અને ડીપલી એનો અભ્યાસ કરી લીધો છે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગીવ ધ સાઉન્ડ એન્ડ ધ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. હવે જુઓ, હવે જે આપણે ફોટો જોયો સ્ટાર્ટિંગમાં, મેં તમને ગયા વિડીયોમાં પણ વાત કરી હતી કે ગિટાર અને વીણા એ બેનું મિક્સચર છે. હવે એમણે શું વિચાર્યું? હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ, નવું નિર્માણ કરવાનું વિચાર્યું. સમથિંગ વિચ ગીવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન, એવા પ્રકારનો ઇન્સ્ટ્રુમેન્ટ કે જે સાઉન્ડ, જે ધૂન જે આપે એ વેસ્ટર્ન ગિટારની આપે, પશ્ચિમના ગિટારની છે. કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, અને એને વગાડવા માટે ઇન્ડિયન વીણા જે નીચે લઈને બેસીને વગાડીએ છીએ તો એવી રીતે વાગે. એટલે ફોટોમાં પણ જ્યાં જ્યાં તમે પંડિત વિશ્વમોહન ભટ્ટને જોશો તો એ જે છે બેસીને પોતાની વીણા વગાડે છે. હવે અહીંયા જે છે ફોટો દેખાય છે એ કે એવોર્ડનો છે, એનું નામ આગળ આવશે એટલે હું તમને બતાવીશ. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. હવે આ ઇન્વર્ટેડ કોમામાં છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો. નોટ ઓનલી ધ સાઉન્ડ, હવે એ કહે છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ મેં બનાવ્યું છે એ ફક્ત અવાજ ઉત્પન્ન નથી કરતો, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. મારું જે વિઝન છે, મારી જે દ્રષ્ટિ છે, મારું જે સ્વપ્ન છે, મારી જે કલ્પનાઓ છે એને પણ બતાવે છે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને હું જે કહેવા માંગુ છું એ મારો ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકે છે. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ હી ક્રિએટેડ વન્ડરફુલ મોહન વીણા. ઘણી બધી મહેનત, ઘણું એમનું દ્રઢ નિશ્ચય, અથાગ પ્રયત્નો અને એક એક રાગને સમજીને એમણે પોતાની એક નવી મોહન્સ વીણા તૈયાર કરી, એક નવો ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કર્યો. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન. હવે આપણે જે અત્યારે મોહન 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 કરી રહ્યા છે, જે એક 16-18 વર્ષનો છોકરો છે, અત્યારે આખી દુનિયા, આખો વર્લ્ડ જે છે એમને કયા નામથી ઓળખે છે?
પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. તમે અહીંયા જોઈ રહ્યો છો એ મ્યુઝિકના રિલેટેડ બહુ જ પ્રતિષ્ઠિત એવોર્ડ છે. જે મ્યુઝિશિયન હોય છે અને બહુ જ એમનું એક્સેપ્શનલ, બહુ જ સારું ઉત્તમ ક્વોલિટીનું મ્યુઝિક આપે છે, એ લોકોને મ્યુઝિક માટે આ એવોર્ડ આપવામાં આવે છે, ગ્રેમી એવોર્ડ. તો મોહન જે છે એ અત્યારે પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામથી ઓળખાય છે અને જે ગ્રેમી એવોર્ડ જીતી ચૂક્યા છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. શું કહે છે હવે એવોર્ડ ફંક્શનમાં કે મેં કશું જ નથી કર્યું, મારી જે દિલની જે ઈચ્છાઓ હતી, મારી જે પેશન જુનૂન હતું, બસ મેં તો એને ફોલો કરી છે. એ જે મારું હૃદયે મને કીધું મેં એ વાત માની લીધી છે અને હું તમારી સામે જ છું આજે. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં જ્યારે એમને એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે એ ફંક્શનમાં એવોર્ડ લેતી વખતે એમણે એવું કીધું કે મેં કશું જ નથી કર્યું, મેં તો મારી જે પેશન જે છે, મારામાં રહેલું જે જનૂન હતું, જે ગિટારને લગતું હતું, બસ એને ફોલો કરી છે. તમે અહીંયા જોઈ શકો છો ગિટારનું પોઝ અને પંડિત વિશ્વ મોહન ભટ્ટ જે છે પોતે ગિટાર, એમની વીણા, મોહન્સ વીણા લઈને ઊભા છે. પ્રોડ્યુસીસ ઉત્પાદન કરવું, ઇમ્પોર્ટન્ટ અગત્યનું, એક્સપ્રેસ વ્યક્ત કરવું, વિઝન એટલે કલ્પના, અનટાયરિંગ અથાક, ફોલોડ અનુસરવું, પેશન ઉત્કટ ભાવના, સેરેમની સમારંભ. હવે વિદ્યાર્થી મિત્રો, પેશન એટલે પેલી એક ગાડીનું નામ પણ છે પેશન. પેશન એટલે તમારામાં રહેલી બહુ જ ડીપ ફિલિંગ કોઈ પણ બાબતની પેશન. સો ઓલવેઝ ફોલો યોર પેશન. તમારામાં રહેલી ભાવનાને ઓળખી અને તમે એને ફોલો કરો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એફર્ટ્સ એટલે સખત મહેનત. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજ.
વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જે સાંભળ્યું છે એ પંડિત વિશ્વમોહન ભટ્ટનો એવોર્ડ વિનિંગ મ્યુઝિક હતો, જેના એમને એવોર્ડ પ્રાપ્ત થયું છે. અને અહીંયા તમારો ચેપ્ટર પૂરો થાય છે. જતાં જતાં કીપ લર્નિંગની સાથે આજે આપણે 6 હેલ્થ બેનિફિટ્સ ઓફ લાફ્ટર, હસવાના 6 ફાયદા વિશે વાત કરીએ. ઇમ્પ્રૂવ યોર મૂડ, સૌથી પહેલાં હસવાથી તમારો મૂડ સારો થઈ જાય છે. રિડ્યુઝિસ સ્ટ્રેસ, ટેન્શન દૂર થાય છે. બૂસ્ટ અપ યોર ઇમ્યુન સિસ્ટમ, રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઇમ્પ્રૂવ યોર હાર્ટ હેલ્થ, હૃદયને લગતી જે છે હેલ્થ, સ્વાસ્થ્ય, એમાં સુધારો થાય છે. ઇમ્પ્રૂવ યોર બ્રેન ફંક્શન, તમારા મગજના જે કાર્યો છે, બ્રેનનું જે કાર્ય છે, ફંક્શન છે, એનામાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે. એન્ડ હેલ્પ ટુ રિલીવ પેન, દુખાવો જે છે એ પણ ઘટી જાય છે. એટલે બને એટલું વધારે હસતા રહેજો, હસાવતા રહેજો. એન્ડ કીપ લર્નિંગ ઓલવેઝ.